આટલી બધી ટેસ્ટમાં કેમ હો? 51 રૂપિયા આપ તો ખુશ ખબર કહું. ના રે ના, મારે કાંઈ 51 રૂપિયા નથી આપવા. આની પેલા કે 51 રૂપિયા આપ તો ખુશ ખબર આપું. અને ઓલા જયેશભાઈ ઘરે દીકરો આવ્યો એમ કહી દીધું. મારે એવા કાંઈ સમાચાર નથી જોતા. અરે બેન, આ ખુશ ખબર આપણે માલા માલ કરી દે હે એવી હે. હવે તું હે ને મારે ખોટી લપ કરમાં, તારે કેવું હોય તો કે. આપણે બેન હેને બેંકમાં લોન લેવી હે તો બધા ડોક્યુમેન્ટ ગોતી આવ. જા 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 ઊભી થા. પણ ડોક્યુમેન્ટમાં તો તને ખબર નથી પડતી. તું કોકનું સાંભળી આવી લાગે કા? જાને તું કાગળિયા લઈ આવ ને બેન, ગોતી આવ ને. હવે લોન નો લેવાય. લોન એટલે હું તને ખબર પડે? વ્યાજ ભરી ભરીને થાકી જાહું અને ટાઈમ ટુ ટાઈમ હપ્તાય ભરવા પડે. કાંઈ વ્યાજ ખબર નો પડે ભરવું નહીં ને. પડે તો કે હવે વ્યાજ ના ભરવું પડે એવી એકેય લોન જ ન હોય. એટલે તને હું એમ લાગે હે કે આ તારી મોટી બેન બચાડી હાવ ભોળી હે? ઈ તો મને ખબર હે કે તું ભોળી નથી, પણ હેને અક્કલ મઠ્ઠી હો. બેન, આ હેને લોન વ્યાજ વિનાની કહેવાય. આમાં વધારાનો એકેય પૈસો ન ભરવો પડે. આ સબસિડી વાળી લોન કહેવાય. હે હું વાત કરે? હા, તો આપણે આ લોન લઈએ ને તો હેને 1 લાખ રૂપિયો મળે અને 40% સબસિડી અને 60,000 જ ભરવાનો. હવે ના રે ના, એવું કાઈ ન હોય. હા, હવે મને શિલ્પા ભાભીએ કીધું ને, એને કીધું કે થાય કે લોન મળે ભેંસ ઉપર. પણ આપણી આગળ ક્યાં ભેંસ જ છે? આપણી આગળ નથી, ઓલા આપણા બાજુવાળા જસુમાસી હે એને તો ભેંસ જ ને, એના ઉપર આપણે લોન લઈ લેવું તો. પણ હવે એવું થોડું ને હાલે. હાલે હાલે બેન, શિલ્પા ભાભીએ એમ જ કર્યું. આપણે લોન એકવાર પાસ થઈ જાય ને એટલે આપણે પૈસા ભરી દેવાના, એટલે બેંકમાં આપણી ક્રેડિટ બંધાઈ જાય. આપણે હે ને 2-3 વાર લોન લઈ લેવાની ને ભરી દેવાની, એટલે એ આપણને ઓળખી જાય. આપણું મોઢું જોવે ને એટલે એને તરત જ ખબર પડી જાય કે આ લોકો તો બેંકમાં આવે જ છે. એટલે તરત જ આપણે હે ને એનો મેનેજર આપણે જોઈ છે ને એટલે તરત જ આમ કે આવો આવો આવો. હા, આ તો સારું કહેવાય હો, ઘર બેઠા પૈસા મળે. હા, એટલે જ ને શિલ્પા ભાભીની લોકો એમ જ બધા પૈસા વાળા થયા હે ને. બેંકમાં આવી રીતના ઈ તો એને 6 મહિનામાં 4 વાર લોન લે, 4 વાર. બોલ. હવે મને સમજાણું કે આ રૂપિયા વાળા અને શિલ્પા ભાભી આ બધા હે ને આવી રીતના પૈસા વાળા થયા લોનું લઈ લઈને. એટલે તો તને કહું કે આપણે લોન લઈએ. એટલે તો તને કહું હાલ કાગળિયા તું મને કાઢી દે તો આપણે એ લોન લઈ લઈએ. હા, તું આ કાગળિયા દઈ કોને? તું કાગળિયા તો દે મને, હેને આની પૂરેપૂરી માહિતી બધી મળી ગઈ કે શું કરવાનું, ક્યાં કરવાનું, કોની આગળ જવાનું. તું કાગળિયા કાઢી દે ને. હા હા, હાલ ફટાફટ ગોતી દે. જોયા બધું બરાબર છે. તમે ના જોઉં તો એ હાલે બધું કમ્પ્લીટ છે. શાંતિ રાખને, એને વધારે ખબર પડતી હોય, આપણે થોડી ખબર પડે. હા હા, ડોક્યુમેન્ટ તો તમારા બધા રેડી જ છે. ડોક્યુમેન્ટમાં કઈ પ્રોબ્લેમ નથી. હવે તમારે 2000 રૂપિયા ભરવાના. 2000? હા હા. આલિયા 2000 જ છે. થઈ ગયા ને? હવે કેટલા દિવસમાં કામ થાય? આજે હું ફોર્મ ભરી નાખીશ અને 8-10 દિવસ પછી તમારું થશે. ઓહો, 8-10 દિવસ કેમ? 8-10 દિવસ પછી મોટા સાહેબ આવશે તમારા ઘરે અને તમારી ભેંસનો ફોટો પાડશે અને પછી તમારી લોન પાસ કરાવશે. હવે કેટલા દિવસે થાય? હવે તો હું આજે જ સાહેબને
વાત કરી અને સાહેબ લગભગ તો કાલે જ આવશે. હે ને? હા હા, હા તો કાલે આવજો તમે. હું કાલે નહીં આવું, સાહેબ આવશે. હા તો ભલે સાહેબ આવે. તમે પાછા ઘરે રહેજો. હા હા અમે ઘરે જ છે, સાહેબને કહેજો હો. હા હાલ બેન. હાલો હાલો. આરતીબેન એમ પેલા કહેતા હતા કે 8 દિવસની વાર લાગે. તે 500 રૂપિયા આપ્યા તો કે કાલે જ સાહેબ આવશે. મને તો લાગે તે હજી 500 રૂપિયા આપ્યા હોત ને તો આજે ને આજે જ લોન કરાવી દે. કા હાલ ને હવે હા થઈ જાહે કાલે. લે હજી ખાવાનું નથી બન્યું. થઈ ગયું, બસ આટલું જ છે. બેન મને તો તું જોતો આજ હે ને હવાની ખંજોળ જ આવે હે આમાં. પૈસા આવવાના એટલે હાથમાં ખંજોળ તો આવે જ તે ને. હે એવું હોય? હા તો મને ખંજોળ ને. પૈસા આવવાના એટલે જ હાથમાં ખંજોળ આવે ને. ક્યાં ખોહ નથી ઉપડી ગઈ ને. ક્યાં તમારી ભેંસ? હાલો બતાવો. એ બેન સાહેબ આવ્યા, હાલ હાલ. હા હાલ હાલ. હાલો ક્યાં ભેંસ? બતાવો હાલો. હા હાલો હાલો બતાવી હાલો. હાલો આમ 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 હાલો. જોવા આ અમારી ભેંસ છે. હા હા જસુ માસી તમે તો ખરેખર હો બહુ નસીબદાર હો. એટલે પણ આ કોણ છે? જસુ માસી કાઈ બોલતા નહીં હો ને બાજી બગાડતા નહીં. આ હે ને મોટા સાહેબ હે. ઈ તમારી ભેંસના ફોટા પાડવા આવ્યા હે અને તમારી ફૂલ ઊંચા ભાવે ભેંસ વેચાવી દે હે. કા બેન હા હા તમે બોલશો ને તો બાજી બગડી જાહે, ખેલ હા, બગડી હા, જાય હા, એટલે. બોલતા જ પણ- નહીં. પણ મારે ક્યાં ભેંસ જ વેચવી છે? મારે ભેંસ જ વેચવાની નથી. હાલો આમાં બે સહી કરી જાવ એટલે હાલો હું છૂટો થાવ. હા કરી દ્યો સહી. હા તમારે મારે ન્યા કેવાની સહી કરવાની છે એમ? અરે જસુ માસી પાડોશી ધરમ. હા અમે તમારા પાડોશી નથી. પેલો હગો પાડોશી હોય. અમે તમારા પાડોશી હો ને. એટલે હા એટલે હા આ બધું છે હું. આ માસી હે ને એનો મગજ કામ નત કરતો હોય ને બહુ ખબર નત પડતી. તમે એનું કઈ સાંભળતા નહીં. ઈ હે ને બોલે ને તો એનું કઈ સાંભળતા નહીં. ઈ તો એમાંય કહે કે આ ભેહ મારી હે. એટલે આ તમારી જ ભેંસ છે ને, તમે તો સાચું બોલો ને પાછા. હા 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 અમારી જ હા, છે, હા, અમારી અમારી જ જ છે છે. ઈ હા તો. હા અમારી જ છે. હવે હે ને તમે અહીંયાથી બધાય નીકળો બહાર, મારી વાડીની બહાર. અહીંયા મારે કોઈ કાગળિયા કરવા નથી. અરે નીકળો, હાલો બહાર નીકળો. અરે પણ હમણાં ફોટા તો મેં પાડી લીધા છે. આમાં બે સહીઓ કરી દ્યો ને એટલે લોન પાસ થઈ જાય એટલે અમારે જાવું જ છે. હાલો આમે હાલો હા બે સહીઓ કરાવી દઈએ એટલે આમાં. ભૂમિબેન તમારે મારી ભેહ ઉપર લોન લેવી છે? એટલે તમારો મગજ તો કાયદેસર છે ને? આ બધું હા. તમારું છે. હા મારો મગજ હાવ કાયદેસર છે. મને કોઈ મગજમાં વાંધો નથી. આ વાડી મારી, આ ઢોર બધાય મારા, આ ઘર મારું. હું અહીંયા કેટલા ટાઈમથી અહીંયા રહું હોઉં, કઈ આજકાલની થોડી રહું. એટલે તમે સાચું જ બોલો હો ને? આ તમારું જ છે ને બધું? હા હા હું હાવ સાચું બોલું. આ તો ભેહના કાગળિયા ના હોય નકર હું તમને અત્યારે હમણાં ભેહના કાગળિયા દેખાડી દેત. જસુ માસી આ ભેહના ફોટા પાડે ને કદાચ તમારી ભેહ ઉપર લોન અમને મળે તો તમને વાંધો હું હે એમ? હા તો સહી કરી દ્યો ને. અરે વાંધો જ હોય ને. પાછા કે હું વાંધો હોય? તમે તો કાલ પૈસા
અને વ્યાજ ન ભરો તો આ મારી બેન વહી જાય અને આ બેંક વાળા ખેંચી ના જાય. એટલે આ તમારે કોકની બે માથે લોન લેવી હતી કા? હા, અને આવું ખોટું કરીને બેંક આરે તમે ચીટિંગ કરવા માંગો કા? આ બેંક વાળા છેતરપિંડી કરે. મારી ભૂલ થઈ ગઈ. હવે એકવાર પહેલી વાર છે ને એટલે જવા દે, બીજી વાર આવી રીતે ચીટિંગ કરો ને છેતરપિંડી બેંક આરે કરો ને તો પોલીસ કેસ થાય તમારી માથે. અને સાહેબ તમારે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. આવી રીતે ગમે એની ભેહ ઉપર લોન પાસ ના કરી દેવાય. તો અમારે પણ આમાં હવે શું ધ્યાન રાખવાનું હોય? અરે તમે ગમે એને લોન પાસ કરાવવા જાવ, જે ઘરધણી હોય એને કહેવાય કે દોવા બેહી જા. દોવા બેહે એટલે તરત જ તમને ખબર પડી જાય. ઘરધણી હોય ને તો જ ભેહ દોવા દે, નકર પાટા ભેગો પાડી લે. હા, એ તો તમારી વાત સાચી છે હો. હવે તો અમારે એવું જ કરવું પડશે ચેક કરવા માટે. અને કારણ વિનાનો ધક્કો ખવડાવ્યો, કેટલોય મારો ટાઈમ ખરાબ કર્યો તમે. હાલો મને પેટ્રોલના 200 રૂપિયા આપી દ્યો. આપો આપો, કોકની ભેસ માથે લોનનું લેવ્યું છે. મારી આગળ પણ 200 રૂપિયા તો નહીં હોય. 100 રૂપિયા હે અલ્યો. ના 100 રૂપિયા આપો. અને આમે 100 રૂપિયા જ થયા હોય પેટ્રોલના. ચાલો તો હવે હું જાઉં છું. લે સબસિડી તારે લેવી હતી ને, બીજાની વાત સાંભળીને તરત અમલમાં મૂકી દે એનું પરિણામ. પૈસા આપણે મહિલા તો નય પણ જી થોડા ઘણા ભેગા કર્યા હતા ને આ કાગળિયાના કામમાં વયા ગયા. પણ કામ કરો ને તો જ પૈસા મળે. આવી રીતે નો કરવાના કામ કરો ને તો પૈસા હોય ઈ જવાના જ હોય. હાલ હવે હાલ ઘરે. No, 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 no.